હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તો આજે અમે ગણપતિ બાપાના દર્શન કરવા જઈએ છીએ. તો પ્લીઝ તમે પૂરો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને બધા ગણપતિ બાપાના દર્શન હું તમને કરાવું છું. તો પૂરો વિડીયો જોતા રહેજો. મારા ઓલ ફેમિલી મેમ્બર્સ, મારા યુટ્યુબર, મારા મિત્રો, તો પ્લીઝ મારો પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે મળીએ ગણપતિ બાપા પાસે. તો ફાઇનલી આપણે ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવી ગયા છે. તો જોઈ શકો છો કેટલા સરસ ગણપતિ દાદા છે આપણા. તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત છે. તો કમેન્ટમાં જરૂર લખજો ગણપતિ બાપા મોર્યા. તો આ આપણે પહેલાં ગણપતિ બાપા જોવા આવ્યા છે. તો હું આજે તમને ઘણા બધા ગણપતિ બાપાના દર્શન કરાવું છું. તો આ છે બીજા નંબરના ગણપતિ બાપા. તો તમે જોઈ શકો છો એ પણ સરસ છે. તો જો ગણપતિ બાપા કેટલા સુંદર લાગી રહ્યા છે અને ડેકોરેશન પણ મસ્ત છે, સરસ કર્યું છે. હવે ત્રીજા ગણપતિ બાપાએ જઈએ. તો આ છે થર્ડ નંબરના ગણપતિ બાપા. તો અહીંયા તો એટલું સરસ ડેકોરેશન હતું પણ ભીડ પણ બહુ હતી. તો તમે જોઈ શકો છો કેટલા સુંદર દેખાતા છે ગણપતિ બાપા. વાહ વાહ, ગણપતિ બાપા મોર્યા, અડધું લાડુ ચોર્યા. તો કમેન્ટ કરવાનું, લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને ચેનલને જોઈન કરતા રહેજો. અને આ આપણે આવી ગયા છે ચોથા નંબરના ગણપતિ બાપા. તો અહીંયા 56 ભોગ પણ લાગ્યું હતું ગણપતિ બાપાને. અને આ પણ ગણપતિ બાપા બહુ મોટા ગણપતિ બાપા છે બધા જ. તો હવે જઈએ છીએ, જો હવે આવી ગયા છે પાંચમા નંબર ગણપતિ બાપા. તો જો આ ગણપતિ બાપાનો લુક કેવું છે કે વિષ્ણુ ભગવાન જેવો છે. તો કેટલો સુંદર લાગી રહ્યો છે હે ને ગણપતિ બાપા. તો જરૂરથી તમે પણ દર્શન કરી લેજો બધા જ ગણપતિ બાપા. ને અહીંયા તો ભજન પણ મસ્ત ચાલી રહ્યા છે, કૃષ્ણ ભગવાનના ભજન ચાલી રહ્યા છે. તો બધા એક સરખી સાડી પણ પહેરી છે બધી બહેનોએ. અને અહીંયા છે 6 નંબરના ગણપતિ બાપા. ને અહીંયા ડેકોરેશન પણ હતું. ડેકોરેશનમાં શું હતું કે અત્યારે આપણી ઇન્ડિયા પાકિસ્તાનની લડાઈ થઈ એમનું ડેકોરેશન કર્યું હતું. ત્યાં મોદીનું ભાષણ પણ ચાલતું હતું ટીવીમાં. ને મસ્ત મજાનું ભાષણ હતું. કાશ્મીરમાં આપણે હુમલો એટેક થયો ને એમનું ડેકોરેશન કર્યું હતું અહીંયા. હા, તો આ ગણપતિ બાપા છે 6 નંબરના ગણપતિ બાપા. તો જો એ હનુમાન દાદાના લુકમાં છે. હવે આપણે આવી ગયા છે 7મા નંબર ગણપતિ દાદા. તો જો 7મા નંબરના ગણપતિ દાદાના લુક જો, તો એટલો સરસ છે ને કે વાત ન પૂછ. મને તો એટલો ગમ્યો ને ગણપતિ બાપો. બધા જ ગણપતિ બાપા સારા હતા પણ અહીંયા ડેકોરેશન કાંઈક વધારે જ હતું. અને સિલ્વર કલરની મૂર્તિ હતી ગણપતિ બાપાની. તો એ પણ બહુ સરસ હતી. તો હવે અમે છે ને 8મા નંબરના ગણપતિ બાપાના દર્શન કરવા જઈએ છીએ. તો અહીંયા નાટક હતા. हिंदुस्तान के बहुत बड़े हार्ट बिगनी टूटे हुए दिलों की मरम्मत करते हैं, ऐसे डॉक्टर आए बहुत बड़े. તો ડૉક્ટર હતા. તો મજા આવી ગઈ જોવાની. હા, किसी की टांग काटते तो किसी की हाथ, मगर सबकी जेब भी काटते थे. ये डॉक्टर था. लेडीज एंड जेंटलमैन, अभी आया जॉकर. तो डॉक्टर का नाम था राजेंद्र नाथ. और जो जॉकर आया था इलाज करवाने, ये है जॉकर. आपने सभी लोगों ने फिल्म में देखा होगा. તો એટલો સરસ નાટક કરી રહ્યો હતો જોકર. આવ્યા હતા. તો तुम एक दिल हो या आदमी, ત્યારે જોકર કહે છે आदमी ही तो दिल है डॉक्टर साहेब, आदमी में दिल होता है, दिल में आदमी.
તો આવી રીતના બચ્ચારાને કહીને ઓપરેશન કરવાનું સ્ટાર્ટ કરવાના હોય લોકો. તું બીમાર હો તુમ ઓપરેશન કે लिए जाएगा, ઓપરેશન જઈને ગભરાઈ જાય એવું થયું અહીંયા. તો બિચારા ડૉક્ટર લોકો પણ આમથી ટેમ કરતા રહ્યા. બચ્ચારાનું ડીલ કાઢી નાખશે હમણાં અત્યારે થોડી વારમાં. તો થોડી વાર એને જોજો હવે નાટક, કેમ કે સોંગ વાગતું હતું ને એટલે એ લોકોનો અવાજ મેં મ્યુટ કર્યો છે, બાકી તો તમને લોકોને સંભળાવતે. તો અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં આવી રીતે દોડતા હતા આ લોકો, અને બિચારાનું જોકરનું ડીલનું ઓપરેશન કરી નાખ્યું. જોકર ડીલનો સાફ હતો એટલે ડીલ મોટું થઈ જશે પછી એમનું. તો હૈસા જોર લગા કે હૈસા આવી રીતને કરતા હતા. મજા આવી ગઈ અમને જોવાની. તો બિચારાનું જોઈ શકો છો તમે, ડીલ કાઢી નાખ્યું છે. તો એમને તો કંઈ થયું જ ના હતું, પણ ખબર નહીં આ ડૉક્ટર કેવા હતા બિચારાનું. તો ડીલ કાઢીને બતાવ્યું છે. સરસ એક્ટિંગ કરી હતી, કંઈ સમજવા જેવું હતું. તો એમનું ડીલ મોટું થઈ ગયું. ડીલનો સાફ હતો બિચારો એટલે એમનું ડીલ મોટું થઈ ગયું. એટલે ડૉક્ટર એમને કહે છે કે તમે ડીલના બહુ સાફ છો એટલે તમારું ડીલ સાચવીને રાખજો આ દુનિયામાં, એવી રીતે કહેતા હતા. એક શિખામણ હતી. તો પછી થોડી વાર રહીને જોકર છે ને એક સોંગ ગાશે, તો હું જ ગાઉં છું. जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ, जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ, जी चाहे जब हमको आवाज़ दो, हम थे वही हम थे जहाँ, अपने यही दोनों यहाँ जिसके सिवा जाना कहाँ, अपने यही दोनों यहाँ जिसके સિવા જાના કહા. બસ આમાં આપણને એક શીખવા જેવું શીખ હતું. તો આ જોકરનું ફિલ્મ તમે જોયું હશે તો તમને તો બધાને આઈડિયા આવી જ જશે. તો જોઈ શકો છો ભીડ પણ બહુ હતા. પછી અમે ત્યાંથી નીકળી ગયા અને હવે ફાઇનલી આ છેલ્લા ગણપતિ બાપા હતા જે એમના દર્શન કર્યા. તો એમના દર્શન કરી લીધા છે. તો અમે 9 ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે. પછી બહુ મોડું થઈ ગયું એટલે તો અમે ઘરે પહોંચી ગયા છે. તો ગાઈસ તમને કેવા લાગ્યા ગણપતિ બાપાના દર્શન? તો મેં 9 ગણપતિ બાપાના દર્શન કરાવ્યા છે. તો પ્લીઝ લાઇક, સપોર્ટ, સબસ્ક્રાઈબ કરતા રહેજો. પાછા નેક્સ્ટ બ્લોગ્સમાં મળશું. બાય, રાધે રાધે, ઓમ સાંઈરામ.